નમસ્કાર. આપણા ગુજરાત માટે એક ગૌરવની ક્ષણ આજના દિગ્વિજય દિવસના દિવસે છે કે અમદાવાદની સંસ્કારધામ વિદ્યાલય અને આ સંસ્કારધામ વિદ્યાલયના જે ધોરણ 7 થી 12ના બાળકો દ્વારા નિર્મિત અને એમના દ્વારા રચયિત એવું સંસ્કાર સેટ, એવી ક્યુબિક સેટેલાઇટ અને એનું આજે ઇસરો ખાતે લોન્ચ થવા જઈ રહ્યું છે. ભારત જ્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારતના દ્રઢ નિશ્ચયથી આગળ વધી રહ્યું છે, ત્યારે હું માનું છું કે આટલી નાની વયે સેટેલાઇટનું ડિઝાઇનિંગ, ફેબ્રિકેશન, પ્લાનિંગ અને સમગ્ર સ્ટ્રેટેજીનું નિર્માણ એ આટલા નાની વયના બાળકો દ્વારા કરવામાં આવ્યું અને પહેલી એવી સેટેલાઇટનું લોન્ચિંગ જ્યારે થવા જઈ રહ્યું છે, ત્યારે આ જે સિદ્ધિ છે એ ના માત્ર કર્ણાવતી વિસ્તાર પરંતુ સમગ્ર ગુજરાત અને ભારત માટે ખૂબ ગર્વની વાત છે. અને આ સિદ્ધિ બદલ હું સંસ્કારધામ વિદ્યાલયના તમામ એ બાળકો, એમના વાલીઓ અને એમના શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સમગ્ર રાજ્ય વતી એમનો આભાર માનું છું. આજની આપની આ સિદ્ધિ એ વિકસિત ભારતના આપના સ્વપ્નને વધારે દ્રઢ બનાવે છે અને આ જ રીતે આપની આ સિદ્ધિ દ્વારા સમગ્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતના વિદ્યાલયના બાળકોને આ બાબતે પ્રેરણા પણ મળશે અને આગળ જતા આપણા વૈજ્ઞાનિક ક્ષેત્રે વધારેમાં વધારે આવા પ્રકલ્પો બને કે જ્યાં આટલી નાની વયના બાળકો દ્વારા આટલી મોટી સિદ્ધિઓ હાંસલ થાય, એ માટે હું પ્રભુને પ્રાર્થના કરું છું. ધન્યવાદ.